તો આજે ચાલે છીએ આપણે ખેતરમાં, જે ખેતરમાં પેલું પાણી કહી ગયું હતું એ ખેતરમાં આપણે હેડે છીએ તગારા બગારા લઈને. અને પાછળ આવે છે આપણું ટ્રેક્ટર સ્વરાજ 742 ટ્રેક્ટર પાછળ આવે છે. અને આપણે આ હેરતા હેડ્યા એ તમે જઈને ઝાડ નાખ્યો હતો. આ વખતે બાજરી નહીં કરી, બાજરીની સિઝનનો ટાઈમ જતો રહ્યો એટલે હવે ઝાડ નાખી દઈએ. અને આવો ટ્રેક્ટર લઈને જાય શેરવા પડશે ખાયગા. અને હવે પાછળ હેડ્યા દર્શનને 2 તગારા લઈને ખેતી કરવા. ખેતી કરી છે ને નોકરા બોકરામ કશો દમ રહ્યો નહીં. અને હવે આ ટ્રેક્ટર લઈને ઉભા થયા, પાછા કોથરું પડ્યું. શું કરવાના? મારો દેશી ગેટ હા, મને ખોલવા હતો દિમાગ જોઈએ, જે અમારા જોડ નહીં. ભૂલી ગયું. અને દર્શનભાઈ આવી ગયા પોટલું લઈને. હા જો મોર આવી ગયો, જેની કેરીનો બચ્ચો થયો. ચલો હવે આ એક ગેટ તો ખોલી નાખ્યો. હવે બીજો ગેટ બતાવીએ, બીજો ગેટ ખોલવા જઈએ આપણે. હવે હેડે છીએ બીજો ગેટ ખોલવા. અને જો શેડો પડી ગયો, ગાય બાય બધું મેં પી જતું હતું. આવી ગયા બીજો ગેટ ખોલવા. અને ખેતર હજુ ભ્યાનું છે. જો આ બતાવો બીજો ગેટ ખોલવાનો. આ ગેટ બનાવી દીધો. અહીં સારો લોકો પાર પડતો હતો એટલે અત્યારે આ ગેટ બનાવી દીધો. અને આ ટ્રેક્ટર આવે હવે એવું કર્યું તે હવે જઈડો ફરી બોધવાનો છે એમને વાત કરે એવો ભાગે કરવાનો. તો પછી આપણે શું વચ્ચે તાકી હવે પોણી પે છે વઢવા આવી જશે તું. જો આથી છે એક પગવા મડાવી. ચોપે છોડી દેવું પડશે. મસ્ત વરાપ થઈ ગયો તો પણ પેલા પાણી ગાળી દીધું એને લીધે આગળ ટ્રેક્ટરે ફસાઈ જાય. જો આ ટ્રેક્ટરે ફસાઈ જાય અને આખા સિઝનની પથારી ફેરવી નાખી. પણ ટ્રેક્ટર વાળા ભાઈ ના ગોઠે. જો ખેડવાનું ચાલુ કરી દીધું હા. આ બાજુ સુકાઈ ગયું અને આ જો હજુ બેનું પણ ટાઈમ જાય છે એટલે પછી આપણે ખેડવું તો પડશે જ. જો આપણે પડ્યો જાર. હવે મસ્ત મોર આવ્યો.
નારિયેલી એક હતી, એકની એક જ છે અને આવી આખી વાડ હમી કરવાની થઈ ગઈ. આજનો પ્રોગ્રામ કેન્સલ, બહુ બેનું હ એટલે જાર ટ્રેક્ટરના ટાયર ચોંટી જશે તો નુકસાન જશે, એટલે 2-3 દાડા હુકાવા દઈએ. એટલે આજનો પ્રોગ્રામ કેન્સલ. આ તગારો લઈને પાછા હવે પેલા વરાપની પથારી ફેરવી નાખી હતી, એટલા હાથે હવે આ ખાલી તગારો લઈને પાછા આવીએ. મસ્ત વરાપ થઈ ગયેલો, પણ બધું આખો વરાપની પથારી ફેરવી નાખી. જો ટ્રેક્ટરની આખરી એટલું લાંબુ ખેતર અહીં નાખી જઈએ તો બીજું શું, 2 દાડા ફરી શું ખાટું મોરું થઈ જવાનું. જારમાં વધો નહીં આવો, બાજરીની તો પથારી ફેરવી નાખી એટલે હવે જાર કરી દઈએ.